ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના દંતરાઈ ગામ પાસે અલૌકિક ધામ હનુમાન ટેકરી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ઉમટી પડ્યા હતા। હનુમાન ટેકરી ખાતે માતા અંજલિના ગોદમાં બાળ સ્વરૂપમાં ભગવાન હનુમાનજી બિરાજમાન હોવાથી શ્રી રામ ભક્ત હનુમાનજી અહીં માતા અંજલિ સાથે નિવાસ કરે છે। અહીં શનિદેવ તેમજ નવગ્રહના પણ ભવ્ય મંદિર આવેલા છે। નર્મદા પરિક્રમા કરવા નીકળેલા એક પરિક્રમાવાસી રામેશ્વર દાસજી આ સ્થાન ઉપર આવી વસી ગયા અને ગ્રામજનોની મદદથી રામ આશ્રમ ઊભો કરી આ સ્થાનને હનુમાન ટેકરીથી પ્રચલિત કર્યું છે। હાંસોટથી 10 કિલોમીટરના અંતરે આવેલ દંતરાઈ ગામ પાસેનું ભગવાન હનુમાનજી, શનિદેવ મહારાજ અને નવગ્રહ મંદિરના ત્રિવેણી સંગમ એવા અલૌકિક ધામ એટલે હનુમાન ટેકરી મંદિર। આ ધામને નર્મદા પરિક્રમા કરતા નર્મદા ભક્ત રામેશ્વર દાસજી મહારાજ જેવો મધ્યપ્રદેશના જબલપુરના વતની છે। તેઓ અનેકવાર નર્મદાની પરિક્રમા કરી ચૂક્યા છે। 18 વર્ષ પૂર્વે નર્મદા પરિક્રમામાં કરતી વખતે તેઓએ પરિક્રમાવાસીઓની સેવા માટે અહીં આવી વસવાટ કર્યો અને પરિક્રમાવાસીઓ માટે અન્ય ક્ષેત્ર ઊભું કરવા તેમજ તેમની સેવા માટે ગ્રામજનોને પોતાની ભાવના વ્યક્ત કરતા ગ્રામજનોએ તેમને પૂરતો સહકાર આપી આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા। બાદ રામેશ્વર દાસજી મહારાજે ગ્રામજનોના સહયોગ દ્વારા ભવ્ય હનુમાનજી મંદિરની સ્થાપના કરી હતી અને ત્યારથી આ હનુમાનજી મંદિર હનુમાન ટેકરીના નામથી પ્રચલિત થયું। હનુમાન ટેકરી મંદિરનું સવિશેષ મહત્વ એ માટે વધી જાય છે કે ભાગ્યે જ જોવા મળતા શ્રી રામ ભક્ત હનુમાનજી બાળ સ્વરૂપે અંજલિ માતાની ગોદમાં બિરાજમાન છે, જે નર્મદા ખંડમાં એકમાત્ર અહીં જ અંજલિ માતાના ગોદમાં બિરાજમાન બાળ હનુમાનજીના દિવ્ય દર્શન થાય છે। અંજલિ માતાના મંદિર ઉપર જ ભગવાન હનુમાનજી દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે। ભક્તો ભગવાન હનુમાનજીના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવતા હોવાથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। મારું નામ કેલ્વિન પટેલ છે। હું હાંસોટ ગામનો વતની છું। અરબી સમુદ્ર કિનારે કંટિયાજળના દરિયા કિનારા નજીક વઘવાણ ગામ નજીક આવેલ હનુમાન ટેકરી તીર્થ સ્થાન પર અમે ઊભા છે। અહીંયાની વિશેષતા એ છે કે અહીંયા બાળ હનુમાન જે અંજની માતાના ગોદમાં વિરાજમાન છે એવું દુર્લભ તીર્થ સ્થાન છે। સમગ્ર ભારતમાં તમને આવું તીર્થસ્થાન જોવા ના મળે કે જ્યાં અંજની માતા અને હનુમાનજી એક સાથે હોય। અહીંયા હનુમાન દાદાના મંદિર ઉપરાંત સપ્તગ્રહ મંદિર, નવગ્રહ મંદિર અને શનિદેવનું મંદિર પણ દર્શન માટે છે, જેથી કરીને તમારા સર્વે સમસ્યા અને દુઃખોનું સમાધાન એક જ જગ્યાએ થઈ શકે છે। અને શ્રાવણ માસ દરમિયાન તો ઘણા ભક્તોનું ઘોડાપૂર અહીંયા આવતું હોય છે, જેથી સમગ્ર લોકોએ જેમની પણ કોઈ પણ સમસ્યા હોય કે મનની શાંતિ માટે અહીંયા આવવું જોઈએ। हाँ जी, मेरा नाम रामेश्वर दास त्यागी है। मैं बरसों पहले परिक्रमा में आया था। मुझे लगा कि मैं परिक्रमावासियों की सेवा के लिए एक आश्रम बनाया, यहाँ पर हनुमान टेकरी का निर्माण किया, हनुमान जी का भव्य मंदिर बनाया, हनुमान टेकरी धाम से प्रचलित हुआ। यहाँ की विशेषता है कि अंजनी माता का मंदिर, जिसमें बाल स्वरूप हनुमान जी अंजनी माता की गोद में विराजमान हैं। ऐसा मंदिर नर्मदा खंड में नहीं है, हनुमान टेकरी धाम में ही है। सावन मास में दूर दूर से भक्त लोग दर्शन के लिए यहाँ आते हैं, उनकी मनोकामना पूरी होती है। और ऐसा यहाँ पर शनिदेव विराजमान है, उनके साथ में 9 ग्रह मंदिर भी है। हर शनिवार के दिन भक्त लोग यहाँ आते हैं और अपनी मनोकामना पूर्ण करते हैं। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।